આગળ વાત કરીએ પાટણના સાંતલપુર તાલુકામાં પ્રચાર દરમિયાન પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન। સાંતલપુર ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવાર રૈયાબેનના પતિ વજાભાઈ આહિર પણ તેમને નિશાન સાધ્યું। રઘુભાઈ દેસાઈએ કહ્યું કે રૈયાબેનના પતિ વર્ષોથી સાંતલપુર તાલુકાના આલુવાસ ખાતે મંદિરમાં ભુવાજીનું કામ કરે છે અને ભુવાઓથી ચૂંટણી જીતાય નહીં। ભગવાને એમને બહુ મોટી ગાદી આપી છે, ત્યાં બેસી અને આશીર્વાદ આપવાના હોય। જો એમને ચૂંટણી લડવી હોય તો તેના બદલે મને ભુવો બનાવીને ત્યાં બેસાડી દો। મને જોતા આવડે છે। ભુવાની જવાબદારી લોકોને આશીર્વાદ આપવાની છે, પણ એ આશીર્વાદ લેવા નીકળી પડે તે વ્યાજબી નથી। જો પ્રજા ભુવા અને સંતોને જ આશીર્વાદ આપે તો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ભુવા અને સંતો જ થાય। રઘુભાઈના આવા નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો। આ સિવાય રઘુભાઈ દેસાઈએ તો એવું પણ નિવેદન આપ્યું હતું કે સંતો મહંતો અને ભુવાઓને ચૂંટણીમાં 10% અનામત આપી દેવી જોઈએ, જેથી કોંગ્રેસ પણ સંતો મહંતો અને ભુવાઓને ટિકિટ આપે અને ટેકો આપે। આ ચૂંટણીમાં ભાજપને મત મળે એમ નથી, એટલે જ સંતો મહંતો અને ભુવાઓને ટિકિટ આપી છે। સંતો મહંતો અને ભુવાઓને અમે નમન કરીએ છીએ, પરંતુ તેમનો દુરુપયોગ કરી રાજકારણ ન કરવું જોઈએ તેવી વાત રઘુ દેસાઈએ કરી। તો બીજી બાજુ રઘુ દેસાઈના નિવેદનને ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વખોડી કાઢ્યું। તેમણે કહ્યું કે ભુવાજી ચોરાળ વિસ્તાર અને આહિર સમાજની આસ્થાનું કેન્દ્ર છે। ભુવાજી પાસે 18 આલમના લોકો શ્રદ્ધાથી જાય છે અને લોકોના કામ થાય છે। ભુવાથી કંઈ ન થાય કહેનારાને ચૂંટણીના પરિણામના દિવસે ખબર પડી જશે કે ભુવાજી કેટલી જંગી બહુમતીથી જીતે છે। દરેક જો ભુવાને ને બધા મંતોને જો આશીર્વાદ આપી દે તેમ જીતાડતી હોય તો ગુજરાતના દેશના વડાપ્રધાન બધા મુખ્યમંત્રીઓ બધા એ જ થાય, બીજું કોઈ થાય નહીં। પણ પ્રજા કોઈ રાજનીતિ અને ધર્મનીતિની જોડે સાચવતી નથી અને એનો આશીર્વાદ અલગ રીતે આપશે। ભુવાઓનું કામ છે આશીર્વાદ આપવા, ભુવાઓનું કામ છે લોકોને આશીર્વાદ આપવાના, માતાજીનું નામ લે। એટલે ધર્મની ગાદીને રાજનીતિ જોડે ના જોડવી જોઈએ અને ધર્મના નામે મત ના માગવા જોઈએ, એવી મારી વિનંતી છે। શ્રદ્ધા અમે બધા શ્રદ્ધામાં માનવાવાળા માણસ છીએ અને એ જે વાત કરી કે આ ભુવાથી કાંઈ ના થાય તો તમારે એ 28 તારીખે તમે જોઈ લેજો કે કેટલી જંગી બહુમતીથી જીતે છે।